નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન નંબર 18, 19 અને 20 પૂરા કરીશું અને ચેપ્ટર પણ આજના વિડીયો લેક્ચરમાં પૂરું થાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો 18મો પ્રશ્ન શું કહેવા માંગે છે કે વારા ફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. આકૃતિ 5.4માં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એમ આગળ ચાલતા ચાલ્યું જવાનું છે. હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. આ મેં આખી રકમ વાંચી લીધી. કેવા શું માગે છે કે પહેલા એ ને કેન્દ્ર લેવાનું, પછી અર્ધવર્તુળ દોરવાનું કે જે તમને અહીંયા દોરીને બતાવેલું છે. હાલો, એ ને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ દોરાઈ ગયું. પછી એમ કીધું છે કે બી ને કેન્દ્ર લેવાનું, એટલે ત્રિજ્યા કેટલી થાય આટલી, અને પછી અર્ધવર્તુળ દોરવાનું છે, એટલે કયું થશે? આર્યુ થશે. પછી પાછું શું કરવાનું છે કે એ ને કેન્દ્ર લેવાનું. હવે એ ને કેન્દ્ર લો, ત્રિજ્યા કેટલી થાય આટલી, એટલે ત્યાંથી લઈને આટલું થાય. હવે પાછું કોને કેન્દ્ર લેવાનું છે? બી ને, એટલે ત્રિજ્યા આટલી થાય અને એનાથી અર્ધવર્તુળ દોરવાનું છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ જે રચના બની ને એને શું કહેવાય? સ્પાઇરલ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં શું કીધું છે? કુંતલ કહેવાય. તો એમ કીધું છે કે વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ કુંતલ બનાવેલ છે. એ તો મેં તમને સમજાવ્યું. તેની શરૂઆત એથી થાય છે ને એ બધી તો માહિતી આપી છે. હવે તમને જે બીજી માહિતી શું આપી છે કે પેલા ત્રિજ્યા કેટલી હતી? 0.5 સેન્ટીમીટર. એટલે કે આ એ માટે જે અર્ધવર્તુળ બન્યું એની ત્રિજ્યા કેટલી થશે? આ જે છે 0.5 થશે. પછી બીજું અર્ધવર્તુળ બન્યું બી માટે, એની ત્રિજ્યા કેટલી થશે? 1 સેન્ટીમીટર. પછી કેટલી થશે? 1.5. અને પછી કેટલી થશે? 2. એમ વધતી જશે ધીમે ધીમે. કેટલો વધારો થશે? 0.5, 0.5, 0.5. તો આ તો ખાલી માહિતી આપી હતી, મેં તમને સમજાય કે પેલું અર્ધવર્તુળ છે નાનું, તો એના માટે ત્રિજ્યા કેટલી છે? 0.5. પછી બીજું મોટું બને છે તો એના માટે ત્રિજ્યા કેટલી છે? 1. પછી ત્રીજું એનાથી મોટું બને છે, એના માટે ત્રિજ્યા કેટલી છે? 1.5. તો આ જે હતું એ શું હતું કે તમને ખાલી માહિતી આપી છે, કારણ કે એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. તો આપણે લંબાઈ કોની મેળવવાની છે? તો આ જે આખું ચકેડું ફરશે એની લંબાઈ. અને કેટલા અર્ધવર્તુળો? 13. કેવા? 13. તો આ કેટલું થયું? પહેલું થયું. પછી આ કેટલામું થયું? બીજું. પછી આ ત્રીજું. પછી આ ચોથું. એવું 13 વખત કરવાનું છે. તો ગણવા તો બેસાય નહીં ને, તો પારે નું આવે ને. હવે એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આટલું માપ છે એ કેવી રીતે મળે. હવે તમે કહો એવું તમને નથી ખબર, તો વર્તુળના પરિઘ વિશે તો ખ્યાલ હશે ને. વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો તમે કહેશો 2πr ને. પણ એ 2πr એટલે ખરેખર શું છે ખબર છે? કે અહીંયાથી શરૂ કરીને આખો રાઉન્ડ મારીને અહીંયા આવો ને એટલું માપ જે છે ને શું કહેવાય? 2πr. તો મારે અર્ધવર્તુળ જોઈએ છે, તો આખું માપ 2πr હતું, તો એનું અડધું શું થઈ જાય? πr. તો પેલા તો અર્ધવર્તુળની લંબાઈ πr જેટલી થશે. હાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એમાંય તમને ત્રિજ્યા આપેલી છે કે પેલા 0.5 છે, તો પેલા અર્ધવર્તુળ માટે શું થાય કે 0.5 પાઈ થાય. પછી બીજા અર્ધવર્તુળ માટે કેટલું થાય? 1 પાઈ થાય. પછી ત્રીજા અર્ધવર્તુળ માટે કેટલું થાય? 1.5 પાઈ થાય. એવું ક્યાં સુધી જવાનું છે? 13 સુધી જવાનું છે ને. તો 13મું પદ આપણને નથી ખબર ને કેટલું થશે, અને એના ગુણ્યા શું આવશે? પાઈ. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ જે છે એ બધાનો શું કરવાનો? સરવાળો. શું કામ? આ જે લંબાઈ મળી એ કેટલી મળી? આ પેલા અર્ધવર્તુળની. બીજી લંબાઈ મળી કોની મળી? બીજા અર્ધવર્તુળની. ત્રીજી લંબાઈ મળી કોની મળી? ત્રીજા અર્ધવર્તુળની. એમ 13 અર્ધવર્તુળની લંબાઈ મેળવો અને પછી બધાનો સરવાળો કરો એટલે તમારા શું થઈ ગયું? 13 કુંતલની લંબાઈ મળશે. કે 13 કુંતલથી જે આખું સ્પાઇરલ બને છે એની કુલ લંબાઈ મળી જશે. હાલ, આ વાત થઈ ગઈ આખા કન્સેપ્ટની. ખ્યાલ આવ્યો શું કરવાનું છે? હવે અહીંયા આપણે લખાણ બનાવવું પડશે ને, એ જ મોટો પ્રશ્ન છે. કારણ કે દાખલો તો સમજણ પડી ગઈ કે 0.5 પાઈ 1 પાઈ ને 13 પદ સુધીનો સરવાળો. તો આપણે લખશું શું? અહીંયા જો કે એ ને કેન્દ્ર લઈ
0.5 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરતા તેની લંબાઈ બરાબર કેટલી થાય કે 0.5 પાઈ થાય. આ ડાયરેક્ટ લખી નાખવાનું, કારણ કે પાઈ આર થાય ને પછી તમે આર મૂકો એવું નથી કરવાનું. મેં સમજાવ્યું. તો મેં કીધું કે એને કેન્દ્ર લઈ 0.5 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરતા તેની લંબાઈ 0.5 પાઈ થાય. પછી બીજું વાક્ય લખવાનું. હવે બી ને કેન્દ્ર લઈ 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, તો અહીંયા 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરતા તેની લંબાઈ બરાબર 1 પાઈ થાય. પછી લખવાનું ત્યારબાદ ફરીથી એ ને કેન્દ્ર લઈ આવું 3 વાર લખવાનું. તમે આવું કેટલી વાર લખવાનું? તો 3 વાર લખવાનું. કેન્દ્ર લઈ 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરતા તેની લંબાઈ બરાબર 1.5 સેન્ટીમીટર 1.5 પાઈ સેન્ટીમીટર થાય. અહીંયા સેન્ટીમીટર લખવાનું રહી ગયું હોય બધે લખી નાખવાનું. બરાબર. હાલો, આવું ક્યાં સુધી જવાનું છે? આગળ આગળ ચાલવાનું છે. તો આપણે લખવાનું કે આમ એ તથા બી ને વારા ફરતી કેન્દ્ર લઈ અલગ અલગ ત્રિજ્યાના અથવા અલગ અલગ નહીં, આપેલ માહિતી મુજબના અર્ધવર્તુળો દોરતા તેમની લંબાઈઓ નીચે મુજબની સમાંતર શ્રેણી રચે. પછી લખવાનું શું કે પેલું કેટલું હતું? 0.5 પાઈ, પછી 1 પાઈ, પછી 1.5 પાઈ, પછી ડેશ ડેશ ડેશ. હાલો, આટલી વસ્તુ ખબર જે છે એ ખેલ આખો લખાણનો છે કે તમને આવું લખતા ફાવવું જોઈએ. આ મેં અત્યારે કાંઈ પાકું કરેલું ન હોય, આ મેં બનાવી લીધું અત્યારે લખાણ. પછી હું જ્યારે બીજી વાર દાખલો ગણાવતો હોય ત્યારે બીજી વખત અલગ રીતે બની જાય. પણ કહેવાનો મતલબ શું થાય કે તમે જે લખો છો એનાથી સામેવાળાને ખબર પડી જાય કે એને કેન્દ્ર લઈ આટલી ત્રિજ્યાનું વર્તુળ દોરવી આટલી થાય લંબાઈ, પછી આટલી. પછી વારા ફરતી કેન્દ્ર લો તો તમને આવી રીતના સમાંતર શ્રેણી મળશે. તો આપણે લખ્યું કે નીચે મુજબની સમાંતર શ્રેણી રચે. હવે લખવાનું કે અહીં એ બરાબર 0.5 પાઈ થાય તથા ડી બરાબર કેટલું મળે? 0.5 મળે. કારણ કે વધારો કેટલાનો થાય છે કે 0.5 પાઈ, અને પછી જોવો તો કે અડધી ત્રિજ્યા વધે છે તો વધારો 0.5 નો નહીં પણ 0.5 પાઈ નો થાય છે ને. તો ડી બરાબર કેટલું મળે? ત્રિજ્યા અડધી વધે છે, સામે લંબાઈ કેટલી થાય કે અડધો પાઈ જેટલી વધશે ને લંબાઈ. તો 0.5 પાઈ, 1 પાઈ, 1.5 પાઈ, અને અહીંથી તમે બાદબાકી કરીને પણ મેળવી શકો. તો 0.5 પાઈ થયું. હાલો, એ અને ડી કેવા મળ્યા? સરખા મળ્યા. હવે શું કરવાનું છે? તો આપણે લખવાનું કે આવી રીતે નહીં, પણ હવે 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ મેળવવા માટે ઉપરની સમાંતર શ્રેણીના 13 પદોનો સરવાળો કરવો પડે.
ખબર પડી ગઈ, કારણ કે પહેલું 0.5 માં મેં તમને બતાવ્યું, પહેલા આટલું માપ, પછી આટલું માપ, પછી આટલું માપ, એવા કેટલા કુંતલનો સરવાળો કરવો પડે? 13 અર્ધવર્તુળનો. તો આપણે લખ્યું 13 પદોનો સરવાળો કરવો પડે. હવે 13 પદોનો સરવાળો કરી લઈ એટલે તમારો જે જવાબ છે એ આવી જાય. તો આપણે લખશું કે માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ an-1 ગુણ્યા d માં n બરાબર 13 લેતા. પછી દાખલો જેમ ગણવી છે એમ કે n બરાબર 13 એટલે શું થાય? S13 થાય, બરાબર 13/2 થાય. અહીંયા 2 ગુણ્યા a એટલે કેટલા હતા? 0.5 હતા, વત્તા n-1 એટલે કે 13 - 1 લખવાના. તો કેટલા આવશે? 12. પણ આપણે લખશું અહીંયા 13 - 1 ગુણ્યા 0.5 અને બ્રેકેટ પૂરો. હવે 13/2 એમ નામ રાખવું અત્યારે. પછી જો અહીંયા હું શું કરીશ, 0.5 એટલે 1/2 કહેવાય, એટલે હું અહીંયા 1/2 મૂકી દઈશ. 13 - 1 એટલે 12 થાય, અને 0.5 એટલે 1/2 થાય, ને અહીંયા શું મૂકીશ? પાય. હવે 2 છકને કેટલા થાય? 12. અને આ 2 નીકળી ગયા. તો હવે અહીંયા શું વધ્યું? 13/2. અહીંયા કેટલા વધ્યા? 1 પાય અને બીજા 6 પાય એટલે કેટલા વધ્યા? 7 પાય. હવે 13/2 અને ગુણ્યા 7 પાય છે. હવે પાયની કિંમત તમને ઉપર રકમમાં કીધી છે કેટલી લેવાની? 22/7. તો અહીંયા લખો 22/7. હાલો મૂકી દીધું. હવે 7 7 નીકળી ગયા. 2 ગુણ્યા 11 એટલે 22 થયા, અને 13 અને 11 નો ગુણાકાર કેટલો થાય? 143 થાય. શોર્ટકટ શીખવાડેલી છે કે 3 અને 1 નો સરવાળો 4 આવે, વચ્ચે મૂકી દેવાનો. તો 143 તમારો જવાબ. પણ શું આવશે? સેન્ટીમીટર. તો છેલ્લે વાક્ય શું લખવાનું? કે આ જે હતું કે 13 અર્ધવૃત્તથી બનતા કુંતલની લંબાઈ 143 સેન્ટીમીટર થાય. તો આપણે લખી જ નાખ્યું કે આમ 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ બરાબર 143 સેન્ટીમીટર થાય. એટલે કે આ જે પાછળના બધા દાખલા આવ્યા ને, દાખલો તો આવી જ રીતે થાય, પણ આ જે લખવાનું જે છે ને એ વ્યવસ્થિત હોવું જોઈએ. હવે 19મો દાખલો શું કે છે? જો કે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. તળિયાની હારમાં 20 ગોળવા છે, એટલે કે નીચે જે છે એ કેટલા છે? 20 છે. પછી એમ કીધું તેની ઉપરની હારમાં 19 છે, તો અહીંયા કેટલા છે? 19. પછી એની ઉપરની હારમાં કેટલા છે? 18. તો અહીંયા કેટલા છે? 18. એક એક ઘટતું જાય છે. આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે? એવા કેવા શું માગે છે? સિમ્પલ વસ્તુ કે 200 છે તમારી પાસે ટોટલ. કેટલા છે? 200. એમાં પહેલી હારમાં 20 મૂકી દીધા, બીજામાં 19 મૂક્યા, ત્રીજામાં 18 મૂક્યા. એમ મૂકતા મૂકતા છેલ્લે સરવાળો કેટલો થવો જોઈએ? 200. અને સરવાળો એટલે અહીંયા શું આવે? બધે પ્લસ. અને આ સમાંતર શ્રેણી થશે કે 20 માંથી એક બાદ કરો, 19 માંથી એક બાદ કરો, 18 માંથી એક બાદ કરો, એટલે કઈક આવશે. તો આવા કેટલા ઓલા મૂકશું કે જેથી સરવાળો કેટલો થાય? 200. હવે સમજજો આખી વસ્તુ. કેવા શું માગે એ ખબર પડી ગઈ. 20, 19, 18 મૂકતા મૂકતા ને બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 200 થવો જોઈએ, કારણ કે 200 જ ગોળવા હતા. હવે બીજી વસ્તુ કે સરવાળો 200 થાય છે, એટલે કે તમને SN આપેલું છે. SN કેટલું છે? 200. હજી દાખલો નથી ગણ્યો, આપણે ખાલી વિચારવી છે. સરવાળો 200 થાય છે. એ આપેલું છે તમારી પાસે કેટલું છે? 20. ડી આપેલું છે કેટલું છે? 1. પણ કેવું? -1 અહીંયા. હવે ડી -1 છે, એ 20 છે અને SN 200 છે. તો હવે n મળે કે ન મળે? કારણ કે SN ના સૂત્રમાં શું આવે? A, D અને n આવે. એમાં A આપ્યા છે, D આપ્યા છે અને SN આપ્યા છે. તો ઓટોમેટિક તમને n મળશે. તો એમ કે છે કે આવા 200 ગોળવા માટે કેટલી હાર થશે? તો n એટલે શું થાય? કે આ પહેલું પદ એટલે કે 20 ગોળવા એટલે આ પહેલી હાર, બીજી હાર એટલે 19 ગોળવા એટલે બીજું પદ, ત્રીજું પદ એટલે ત્રીજી હાર એટલે 18 ગોળવા. તો એમ n જે મળે એટલે કે 5, 10, 15 જે પણ મળતું હોય, તો ઈ જે n મળશે એનો મતલબ કે શું થાય? એટલામી હાર થાય. અને એટલામી હાર થાય તો એમ કીધું છે 200 ગોળવા માટે કેટલી હાર થશે. અને સૌથી ઉપરને હારમાં કેટલા ગોળવા હશે? તો જે છેલ્લું પદ આવે એ મેળવવું પડે ને, an. કે પહેલું પદ હતું 20 એટલે કે પહેલી હારમાં 20 ગોળવા હતા, બીજું પદ હતું 19 તો બીજી હારમાં 19 ગોળવા હતા, ત્રીજું પદ હતું 18 તો 18 ગોળવા હતા. n મી હારમાં કેટલા ગોળવા હોય?
તો એ એન જે મળતું હોય એ પ્રમાણે એના ગોળવા હોય. હાલો, આ થઈ ગયું શું હતું એક્સપ્લેનેશન. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણે લખાણ બનાવવાનું છે તો લખશું. આપેલ માહિતી પરથી પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ આગળ વધતા લાકડાના ગોળવા ગોઠવવાની. ના, થોડુંક આડોવડું થઈ ગયું, કઈ વાંધો નહીં, ફરીથી બનાવી લઈ. કારણ કે આમાં જે મેઇન છે ને એ શું છે કે લખાણ થોડુંક વ્યવસ્થિત આમ બનવું જોઈએ. તો આપણે શું લખશું કે લાકડાના, પેલા રકમ વાંચવી સરખી, લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવા. તળિયાની હારમાં 20 ગોળવા. તો આપણે લખશું કે પ્રથમ હારમાં લાકડાના ગોળવાની સંખ્યા બરાબર કેટલી? 20. પછી લખવાનું બીજી હારમાં લાકડાના ગોળવાની બરાબર 19. પછી લખવાનું ત્રીજી હારમાં લાકડાના ગોળવાની સંખ્યા બરાબર કેટલી? 18. તો આપણે લખવાનું કે આમ લાકડાના ગોળવાને ગોઠવતા લાકડાના ગોળવાને આપેલ માહિતી મુજબ ગોઠવતા હાર પ્રમાણે તેમની સંખ્યા નીચે મુજબની સમાંતર શ્રેણી બનાવે. જો આ રીતે શીખવાનું તમારે, કેમ મેં બનાવી લીધું લખાણ કે આમ લાકડાના ગોળવાને આપેલ માહિતી મુજબ ગોઠવતા હાર પ્રમાણે તેમની સંખ્યા નીચે મુજબની સમાંતર શ્રેણી બનાવે. પછી કેવી રીતે કે 20, 19, 18 ડેશ ડેશ ડેશ. હવે આપણે શું લખવાનું કે અહીં એ બરાબર કેટલા? 20 તથા ડી બરાબર કેટલા મળશે? -1 મળે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. અથવા ડી માં બતાવી દઈએ આપણે કે તમે એમ કહો કેમ ડાયરેક્ટ -20? તો 19 -20 બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે -1 મળે. આટલું લખાઈ ગયું. હવે એ અને ડી મળી ગયા. પછી લખવાનું કે કુલ 200 ગોળવા હોવાથી દરેક હારમાં રહેલ ગોળવાની, દરેક હારમાં નહીં કે હવે આ લાંબુ નથી બનાવવું, નહીતર પાછા તમે કન્ફ્યુઝ થશો. ડાયરેક્ટ લખવી એટલે સામે વાળા પછી એના કઈ માર્ક્સ નહીં કાપે એટલે ચિંતા ન કરતા. કુલ 200 ગોળવા હોવાથી SN બરાબર, હજી થોડુંક વ્યવસ્થિત બનાવી શું લખશું કે ધારો કે 200 ગોળવા ગોઠવવા માટે n હારની જરૂર પડે છે. જે નથી ખબર એને આપણે ધારવી છે તો n હારની જરૂર પડે છે. માટે SN બરાબર કેટલા થાય? 200. હવે તો લખી શકો ને કે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, અને 200 ગોળવા ગોઠવાતા કેટલી હારની જરૂર પડી? પહેલી, બીજી, ત્રીજી, એમ કરતા કરતા ક્યાં સુધી ગયા? n સુધી. અને બધાનો સરવાળો કેટલો થાય? 200. એટલે કે દરેક ક્રમિક પદનો. તો આપણે લખ્યું SN બરાબર 200. પછી લખવાનું કે માટે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d બરાબર કેટલા થાય? 200. હાલો, આ તો પેલા સમજાઈ દીધું હતું કે n પદોનો સરવાળો 200 થાય. પેલી હારમાં ગોઠવતા 20, બીજા 19, પછી 18. ક્યાં સુધી જવાનું? n સુધી. હવે n તો આપણે મેળવવાના છે, n/2 એમ નામ રાખો.
2 ગુણ્યા a કેટલા છે 20 વત્તા n તો મેળવવાના છે, d કેટલા છે -1 અને બરાબર કેટલા 200. હવે આ 2 ને સામે જવા દો એટલે 400 થઈ જાય. તો n કૌંસમાં 20 દુ ને કેટલા થશે 40. હવે જો અહીંયા કે n ગુણ્યા -1 એટલે કેટલા થાય -n થાય, કારણ કે અહીંયા કેવા છે પ્લસ. તો આ પ્લસ માઇનસના માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ કેટલા 1 અને 2 સામે ગયા હતા તો 200 ગુણ્યા 2 એટલે કેટલા થશે સીધા 400 લખી નાખો. હવે ગુણાકાર કરો તો શું થશે કે અહીંયા n પહેલા એમ નામ રાખો, અંદર પહેલા સાદુરૂપ આપી 40 ને 1 કેટલા થશે 41 થશે અને -n બરાબર કેટલા થશે 400. હવે શું થશે કે ગુણાકાર કરવાનો, કે ગુણાકાર કરશો તો શું થશે કે આ 41n આવશે, પછી -n નો વર્ગ આવશે અને બરાબર કેટલા આવશે 400. હવે સમજો કરવાનું શું છે, n વર્ગ n અને અચળ પદ આવે તો દ્વિઘાત સમીકરણ હોય ને એના ઉપરથી n ની કિંમત મળે. હવે બધું જે છે એ કેવી રીતે ગોઠવવાનું, n વર્ગ પ્લસ હોવા જોઈએ, અહીંયા કેવા છે માઇનસ, તો સામે જાય કેવા થાય પ્લસ, n વાળું પદ સામે જવા દેવાનું એટલે બધું સામે જવા દે, અહીંયા શું વધશે 0 બરાબર સામે ગોઠવીને લખવી, -n વર્ગ સામે ગયા પ્લસ n વર્ગ, 41n સામે ગયા તો -41n અને પ્લસ 400 તો હતા જ. હવે બરાબરમાં તમે ડાબા જમણા આ પ્રછા લખો ચાલે, મતલબ આને આ બાજુ લખો ના 0 ને આ બાજુ લખો તો કાંઈ ફેર પડે નહીં. હવે આના ફેક્ટર પાડવાના છે એટલે અવયવ પાડવાના છે, તો 400 ના ભાગ પાડવા પડે. હવે 400 ના એવા ભાગ પાડો કે સરવાળો કરીને કેટલા આવે 41 આવે. તો શું થશે 400 છે તો 200 દુ 400 થાય, સમજજો. પછી કેટલા થશે 2 ગુણ્યા 100 થાય 200, પછી 100 છે 50 દુ 100 થાય. અહીંયા પછી ઓલા નિયમ પ્રમાણે નહીં ચાલવાનું જે ઓલા તમે કરો છો એ કે અવયવ વૃક્ષ બનાવવાના આડા આવડા, આપણે તો શું ખાલી અવયવથી મતલબ છે. તો 2 દુ 4 દુ 8 પંચું 40 અને બીજા 5 પચો 25 ને અહીંયા ભૂલ થઈ ને છેલ્લામાં, જો 50 છે તો હજી અહીંયા 5 દુ 10 થાય, 5 દાણ 50 અને અહીંયા 2 પંચાન 10 થાય, એટલે આટલા અવયવ પડશે. 2 દુ 4 દુ 8 દુ 16 પંચા 80 અને 80 ગુણ્યા 5 એટલે 200 થશે. હવે આમાંથી એવું કંઈક ગોઠવો સરવાળો શું થાય 41 થાય. તો જુઓ તો 5 25 અને 2 દુ 4 દુ 8 દુ 16, 16 ને 25 કેટલા થયા 41. તમે કહેશો સર તમને તો ખબર છે, તો હા તો અહીંયા જોઈને અંદાજ આવી ગયો, પણ નો આવે તો તમારે મથવું પડે. એવું નથી કે મારી જેમ જલ્દીથી થઈ જ જાય, તમારે ખ્યાલ આવે છે. તો હવે શું લખશું n નો વર્ગ એમ નામ, પછી સરવાળો હોય ને તો બે નિશાની માઇનસ જ લગાવવાની, ક્યાંય માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. તો -25n અને -16n અને વત્તા 400 બરાબર કેવા 0. હવે સામાન્ય કાઢવાના હોય n નીકળે તો શું વધે n -25, પછી અહીંયા -16 કાઢી જ લેવાના, કારણ કે અહીંયા શું આવે છે n આવે છે તો અહીંયા n આવવા જોઈએ, તો 16 નીકળતા જ હોય, n રખો અને 16 ગુણ્યા 25 એટલે 400 થાય. માઇનસ સામાન્ય કાઢ્યા હોય નિશાની ફરે. અને આ અવયવ પાડતા આપણે બીજા ચેપ્ટરના વિડીયોમાં તમને મળી જશે કેવી રીતે અવયવ પાડવાના છે. હવે અહીંયા આપણું પેજ પૂરું થઈ ગયું છે, તો હવે આપણે અહીંયા જ ગણવું પડશે અને આ અવયવ વાળું જે છે એ આપણે ઇરેઝ કરવું પડશે. સમજણ પડી ગઈ? આ રીતે બધામાં અવયવ પાડવાના હોય, જ્યારે નો ખ્યાલ આવે ડાયરેક્ટ ત્યારે, મોટી રકમ હોય ત્યારે. હવે શું થશે કે n -25 અને n -16 બરાબર 0 થાય. શું થાય n -25 ને n -16 બરાબર 0. હવે પ્રોબ્લેમ એ થયો અહીં 10 લખ નાખ્યા મેં, આલો 0. તો n -25 બરાબર 0 થાય અથવા n -16 બરાબર 0 થાય. આ બધું આપણે સમજાવી દીધેલું છે દ્વિઘાત સમીકરણમાં ને બહુપદીમાં. હવે 25 અને 16 બે જવાબ આવ્યા. હવે કોઈ દી બે જવાબ પોસિબલ ના થાય. એવું નથી કે નો જ થાય, ઘણી વખત થાય ને ઘણી વખત નો થાય. હવે અહીંયા કેમ બે જવાબ આવ્યા સમજાવું. કે તમે ગોળવા ઘટાડતા જાઓ છો, પેલા 20 મૂક્યા, પછી 19 મૂક્યા, પછી 18 મૂક્યા, એમ કરતા કરતા છેલ્લે 0 આવે, પછી -1 આવે, -2. કોઈ દી ગોળવાની સંખ્યા માઇનસમાં હોય ના હોય. અને સરવાળો કેમ આટલો થયો? કારણ કે આપણે તો સરવાળો શેના માટે મેળવો છે? સમાંતર શ્રેણી માટે. અને સમાંતર શ્રેણીમાં તમે આગળ વધો, ધારો કે આ -1 સુધી ગયા તો એ +1 હતા જ, -1 ને +1 0 થઈ ગયા.
તો આટલા સરવાળો જે છે એ મળતો તો એ ઘટી ગયો, પછી -2 સુધી જાય સરવાળો ઘટી ગયો -3. તો 25 સુધી જાઓ છો ત્યારે પાછો સરવાળો આટલો થાય છે, 16 સુધી જાઓ ત્યારે આટલો થાય. તો અંદાજ પ્રમાણે તમને ખબર પડી જાય કે સંખ્યા ઘટતી જાય છે. તો પેલા કેટલામું પદ આવે 16મું, અને પછી કેટલામું આવે 25મું, અને 25 ના લીધે શું થાય છે, માઇનસ ના લીધે આ બધું નીકળી જાય છે. તો આપણો જવાબ કેટલો આવે? 16 આવે. પણ આપણે એ બતાવવું પડે ને. આ તો મેં તમને ખાલી સમજાવ્યું કે આ કેવા શું માંગે છે. હવે તમે કહેશો અમને કેમ ખબર પડે? તો તમને અંદાજ આવવો જોઈએ. શું કામ? કારણ કે જો ગોળવા ગોઠવો છો તો એની સંખ્યા માઇનસમાં તો થાય નહીં. અને બીજું કે તમે કહો 2 જવાબ આવ્યા તો કઈ દી એવું તો નથી બનવાનું કે 2 અલગ અલગ હાર થશે આવી રીતના. કારણ કે ગોઠવો છો તો લાઈનમાં જ કે 20, 19, 18, અને સરવાળો કેટલો થવો જોઈએ? 200 થવો જોઈએ. તો ફિક્સ જ એક હાર મળવી જોઈએ ને, કે 2 હાર 2 એવી તો સંખ્યા ન મળવી જોઈએ ને કે આટલા હારમાં આટલા થાય ને આટલા હારમાં. અહીંયા પહેલી હારમાં 20 હતા તો ઉપર 20 કોઈ દી થાય? ન થાય, કારણ કે ઘટાડતા જાય છે ને એક એક. તો હવે અહીંયા શું કરશું? તો આપણે લખવાનું કે આપણને અંદાજ આવી ગયો 16 જ જવાબ આવે. એવી રીતે અંદાજ ખબર પડી ગઈ. કારણ કે 16 પહોંચ્યા પછી તો સંખ્યા ઘટતી જતી હોય, માઇનસના લીધે પ્રોબ્લેમ થતો હોય. તો આપણે લખવાનું. અને તમને હાલો અંદાજ નથી આવ્યો તોય કઈ ચિંતા નથી કરવાની, તોય શીખવાડું છું. આપણે લખવાનું n બરાબર 25 માટે an બરાબર શું થાય? a વત્તા n-1 ગુણ્યા d મુજબ a25 બરાબર a વત્તા 24d થાય. પછી લખવાનું કે બરાબર a એટલે કેટલા હતા? 20 વત્તા 24 ગુણ્યા d કેટલા? -1. તો 20 - 24 બરાબર કેટલા આવશે? તો -4 આવશે. અહીંયા ના દેખાતું હોય તો હું બોલી ગયો 20 - 24 એટલે કેટલા થાય? -4 થાય. અને -4 થયા તો 25મું પદ શું થયું? -4. ને -4 કોઈ દી શું હોય? ગોળવાની સંખ્યા હોય? ના હોય. અને આ દેખાડે છે શું? કે સમાંતર શ્રેણીમાં જે પદ છે એ કેવા છે? ગોળવાની સંખ્યા. તો આપણે લખવાનું કે આમ n બરાબર 25 શક્ય નથી, કારણ કે 25મું પદ -4 મળે છે અને લાકડાના ગોળવાની સંખ્યા ઋણ ન હોય. અને લાકડાના ગોળવાની કે નહીં, કોઈ પણ સંખ્યા ઋણ ન હોય. કઈક વસ્તુ ગણવાની હોય શરૂઆત ક્યાંથી કરો? 1, 2, 3, 4, 5, 6 આમ જ કરો ને, તો ઋણ ન હોય. આટલું પૂરું. પછી લખવાનું કે માટે n બરાબર કેટલા? અને એનો મતલબ શું થાય કે હારની સંખ્યા કેટલી હશે? 16. તો માટે n બરાબર 16 તથા a16 બરાબર a વત્તા 15d મળે. બરાબર શું થાય? 20 વત્તા 15 ગુણ્યા 1 -1. તો 20 - 15 બરાબર કેટલા થાય? 5. તો એનો મતલબ કે 16 હાર મળશે ને આ 16મી જે ઉપરની હાર આવશે કે આવી રીતે ગોઠવતા જશો એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ ક્યાં સુધી જશો? 16 સુધી જશો. અને 16મી હારમાં કેટલા ગોળવા હશે? તો 5 ગોળવા હશે. એટલે કે 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા એમ કરતા કરતા 20 સુધી જશો ને એટલે એનો સરવાળો કેટલો થશે? 200 થશે. તમારે ચેક કરવો હોય તો કરી શકો. તો અહીંયા પૂરું. પણ હવે લખાણ લખવાનું છે. છેલ્લું વાક્ય એ શું લખવાનું? તો અહીંયાથી લખી નાખવાનું કે આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે? તો અહીં લખવાનું 16 હાર થશે. અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે? સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે? 5 ગોળવા હશે. આ વાક્ય છેલ્લે એડ કરી દેવાનું. ખબર પડી ગઈ? પણ પ્રશ્ન શું હતો કે આ 25 અને 16 આવે તો તમારે 25 માટે nમું પદ મેળવવાનું, 16 માટે મેળવવાનું અને પછી જોવાનું. એવું નહીં કે ઋણ દરેકમાં નહીં. અહીંયા શું હતું? ગોળવાની સંખ્યા હતી. જ્યાં સંખ્યાની વાત થતી હોય, જ્યાં અંતરની વાત થતી હોય એ ઋણ આવે નહીં. કુંતલની લંબાઈ વાળો હતો તો ઘટતી હોત લંબાઈ, એ તો વધતી હતી. ઘણીવાર ઘટતી હોય તો લંબાઈનો સરવાળો કરવા જાઓ તો શું થાય? માઇનસમાં જવાબ આવી શકે ને. અને માઇનસમાં આવે લંબાઈ કોઈ દી માઇનસમાં હોય નહીં. તો અહીંયા એક આ વસ્તુ ધ્યાન રાખવાની હતી અને આટલું લખવાનું હતું. હવે 20મો દાખલો અને છેલ્લો દાખલો. શું કીધું છે
એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે, એટલે અહીંયા એક ડોલ રાખેલ છે, અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પથ્થરમ બટેકું, એટલે કે અહીંયા એક બટેકું મૂકેલું છે, એને રેડ કરી દઈએ આપણે. પછી ત્યાર પછી દર 3 મીટર એક બટેકું મૂકેલું છે, બધા 3-3 મીટર એક એક બટેકા મૂક્યા છે આવી રીતે, બરોબર. હવે એને શું કરવાનું છે કે આ તમને માહિતી આપી છે 3-3 એક એક બટેકું સીધી રેખા, આવા 10 બટેકા રેખા પર મૂકેલ છે. તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું, 10 બટેકા રેખા પર મૂકેલ છે. હવે એમ કીધું છે કે આ તો માહિતી હતી, અહીંયા આપણે કઈ લેવા દેવું નહોતું. દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાની નજીકનું બટેકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું, એટલે અહીંથી જવાનું આ રીતના, પછી બટેકું લઈને પાછું આવવાનું, પછી પાછું જવાનું, પાછું આવવાનું, પછી પાછું જવાનું, પાછું આવવાનું, પછી પાછું જવાનું, પાછું, એમ બધા બટેકા નાખવાના છે. તો ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું, છેલ્લું એમ બટેકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. મતલબ જઈને બટેકું લાઈન મૂકીને પાછું જઈને બીજું લાઈન મૂકીને ત્રીજું લાઈન મૂકીને દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડે, એટલે કે આ જેટલું અંતર કપાણું એ મેળવવાનું છે. સાવ સિમ્પલ દાખલો છે, પણ આપણે અહીંયા લખાણ બનાવવું પડશે. પહેલા એમ નામ સમજાવી દો. પહેલા આમ ગયો, કેટલા મીટર ગયો? 5 મીટર. પાછો આવ્યો, કેટલા મીટર આવ્યો? 5 મીટર. તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 10 મીટર થયું. એને કાપેલું અંતર કેટલું થયું? 10 મીટર. પછી બીજી વખત ગયો તો કેટલું અંતર કાપવું પડે? 5 વત્તા 3 એટલે 8 મીટર, અને પાછું આવ્યા એટલે બીજા 8 મીટર, એટલે 8 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 16. પછી ત્રીજી વખત ગયો તો 5 ને 3 8, 9 10 ને 11 મીટર થાય, અને 11 5 એટલે 11 ગુણ્યા કેટલા? 2. 11 દુ ને કેટલા? 22. તો અહીંયા 2 ફિક્સ રહે છે, કારણ કે જાઓ છો એટલું ને એટલું પાછું આવવાનું છે. અને અહીંયા 5 8 અને 11 કેવી રીતે આવશે? કારણ કે 3-3 મીટરનો ડિફરન્સ છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને આવા બધાનો સરવાળો કરો એટલે કામ પૂરું થાય. ક્યાં સુધી કરવાનું? તો 10 બટેકા છે, તો આ પહેલું બટેકા માટે 10 મીટર, બીજા બટેકા માટે 16 મીટર, ત્રીજા બટેકા માટે 22 મીટર. તો કેવા શું માંગુ છું કે 10 16 22 એમ ચાલો છો. તો પહેલા બટેકા માટે 10 મીટર દોડ્યા, બીજા માટે બીજા 16, ત્રીજા માટે 22. તો એમ 10 બટેકા માટે દોડવાનું છે. 10 માટે જે પદ આવતું હોય અને બધાનો સરવાળો કરો એટલે કુલ અંતર થાય. અને સરવાળા માટેનું સૂત્ર શું છે? SN. એમાં તમને આપેલું છે કે n કેટલા થાય? 10. રકમમાં નથી આપેલું, પણ 10 બટેકા માટે 10 વખત દોડવું પડે. તો n બરાબર 10 થયા. E અને D અહીંથી મળી જાય કે 10 ને 6 16 ને બીજા 6 22, એટલે તફાવત કેટલાનો રહેશે? 6 નો. એ 10 છે, D 6 છે અને n 10 છે. પૂરું કામ. તો આટલું જ હતું દાખલામાં. પણ હવે આપણે દાખલો ગણવાનો છે. લખશું શું કે હરીફે, અને આમાં લખાણ એવું અઘરું નથી જે આગળના દાખલામાં હતું એ પ્રમાણે, કે હરીફે પ્રથમ બટેકું ઉપાડીને બાલદીમાં મૂકવા માટે કાપવું પડતું અંતર બરાબર 5 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 10 મીટર. હાલો, આટલું પૂરું. પછી એવી જ રીતના લખવાનું કે હરીફે બીજું બટેકું ઉપાડીને બાલદીમાં મૂકવા માટે કાપવું પડતું અંતર બરાબર 5 વત્તા 3 ગુણ્યા 2 બરાબર કેટલા મીટર? 5 ને 3 8 દુ ને 16 મીટર. પછી લખવાનું ત્રીજું બટેકું ઉપાડીને બાલદીમાં મૂકવા માટે કાપવું પડતું અંતર બરાબર કેટલું હતું? 8 હતું, અને બીજા 3 એટલે 8 + 3 એટલે 11 ગુણ્યા 2 એટલે કેટલા? 22 મીટર. જે તમને અત્યારે સમજાયું એ પણ આ રીતે 3 વાક્ય લખવાના. મારી જેમ ખાલી નથી મૂકવાનું, તમારે આખું લખવાનું. તો લખવાનું કે આમ હરીફે દરેક અંતર માટે, દરેક બટેકું ઉપાડીને મૂકવા માટે પાછું મૂકવા માટે કાપવું પડતું અંતર આમ હરીફે દરેક બટેકું ઉપાડીને પાછું મૂકવા માટે કાપવું પડતું અંતર એ નીચે મુજબની સમાંતર શ્રેણી રચે. પછી કેવી બને? તો લખવાનું 10 16 22 ડેશ ડેશ ડેશ. પછી લખવાનું શું કે અહીં
એ બરાબર કેટલા 10, ડી બરાબર કેટલા 16 - 10 બરાબર 6. પછી લખવાનું કે કુલ 10 બટેકા હોવાથી હરીફે દરેક બટેકું ઉપાડીને બાલદીમાં મૂકવા માટે કાપવું પડતું અંતર મેળવવા માટે ઉપરની સમાંતર શ્રેણીના 10 પદોનો સરવાળો કરવો પડે. સમજણ પડી ગઈ કેવી રીતે? કારણ કે જો પહેલા માટે 10, બીજા માટે 16, ત્રીજા માટે 22, એમ 10 સુધી જવાનું ને બધાનો સરવાળો કરે કુલ અંતર કપેલું મળે. તો લખવાનું કે માટે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d માં n બરાબર કેટલા 10 લેતા. માટે S10 બરાબર શું થાય 10/2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલા હતા 10 વત્તા n-1 એટલે 10 - 1 ગુણ્યા d કેટલા હતા 6. અને હવે સાદું રૂપ આપી દો એટલે કામ પૂરું. 10/2 એટલે કેટલા 5 થાય, 2 દાણ કેટલા થાય 20, 10 માંથી 1 જાય 9, 9 છક ને કેટલા થશે 54, 54 ને 10 કેટલા થાય 64 ને 10 74 અને 5 તો 74 ગુણ્યા 5 થયા. હવે 4 પંચું 20 કી શૂન્ય વધી 2, 7 પંચું 35, 36 ને 37 તો 370. તો લખવાનું કે આ હરીફે કુલ કાપવું પડતું અંતર અથવા કાપવું પડતું કુલ અંતર. હરીફે આખું વાક્ય લખવાનું કે બધા બટેકા બાલદીમાં મૂકવા માટે કાપવું પડતું કુલ અંતર 370 મીટર થાય. અહીંયા આપણો આ કમ્પ્લીટ દાખલો પૂરો થાય અને ચેપ્ટર 5 પણ પૂરું થાય છે. જો તમને કોઈ પણ ડાઉટ આવ્યો હોય, ક્યાંય એવું લાગ્યું હોય કે સ્પીડ વધે છે, ક્યારેક એવું લાગે કે સમજાવવામાં કંઈક એટલે તમને ન સમજાણું હોય, મેથડ થોડીક ફરી ગઈ હોય, પણ એવું ક્યારેક બની શકે. કારણ કે દરેક વખતે સેમ મેથડ ના રહે. અહીંયા ભણાવતા હોય એટલે નક્કી ના હોય, ક્યારેક સ્પીડમાં ભણાવતા હોય, ક્યારેક ધીમે. તમારે જે પણ ડાઉટ હોય તો તમારી પાસે મારો નંબર છે, એપ્લિકેશનમાં તમને મળી જ જવાનો છે કે સેટિંગમાં જશો એટલે ત્યાં તમને ડિટેલમાં કોન્ટેક્ટ અસમાં મારો નંબર મળી જશે. ન હોય તો અહીંયા લખી દઉં છું કે ના મળે ક્યાંયથી તો આ નંબર લખી દઉં છું. આના પર મેસેજ કરી દેવાનો. બીજો રસ્તો બતાવું કે તમારે મેસેજ નથી કરવો તો ક્લાસ ચેટ કરીને જે છે એમાં વિડીયો મૂકેલો છે, જે તમે આ જે વિડીયો જોવો છે ને એવી જ રીતના ક્લાસ ચેટનો વિડીયો હશે. એમાંના નીચે ચેટ સેક્શનમાં વિડીયોમાં કંઈ પ્લે નહીં થાય, ખાલી એક બેનર જ આવશે, સાયલન્ટ વિડીયો 3 મિનિટનો 2 મિનિટનો હશે. એમાં ચેટમાં તમારે મેસેજ ડ્રોપ કરી દેવાનો. આપણે કેમ વિડીયોની નીચે ચેટ કરવી, આમાં તમે ચેટમાં નાખશો ને તો મારા ધ્યાનમાં નહીં આવે, પણ ક્લાસ ચેટવાળામાં તમે ચેટમાં નાખશો ને એટલે હું જોઈ લઈશ. અને ક્લાસ ચેટમાં દરેક સ્ટુડન્ટ એમાં ચેટ નાખી શકશે. જે પણ ડાઉટ હોય એ તમારા ક્લાસ ચેટવાળામાં નાખી દેવાનો. અથવા તમારા કોઈ સજેશન હોય, કંઈક નવું કરવું હોય તો એ તમારે સજેશન આમાં નાખવાના. એવું નથી કે તમે કહેશો એટલે હું કરીશ જ. જો એવું હશે થાય એવું તો કરશું, કંઈક તમને એવું કંઈક આઈડિયા હોય તો. જો કે સજેશન જેવું અત્યારે કાંઈ ન હોય, અત્યારે તો આપણે કમ્પ્લીટ કોર્સ પૂરો કરવાનો છે, બોર્ડની પ્રશ્ન બેંક પૂરી કરવાની છે, એટલે એવો ટાઈમ નહીં વધે કે બીજું કાંઈ એક્સ્ટ્રા થાય. તો છતાંય ક્લાસ ચેટમાં તમારે જે છે એ માહિતી કહી દેવાની, જે પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.